પરિવારના 3 સભ્યોના મોત। રાધનપુર સાંતલપુર હાઈવે પર ચુડવાના પરિવારને અકસ્માત નડ્યો હતો, જેમાં 3 સભ્યોના મોત થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બામરોલી ગામ નજીક ગાંધીધામ તાલુકાના પરિવારની સ્કોર્પિયો ગાડી પલટી મારી જતા પતિ પત્ની અને કુમળી વયના બાળક સહિત 3ના મોત થયા છે। ઉપરાંત બાળકો સહિત અન્ય 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ગાંધીધામ ખાતે આવેલ ચુડવા ગામના ઉસ્માનભાઈ કોરેજા પોતાના પરિવાર સાથે ઊંઝા નજીક ઉનાવા ગામે આવેલી પ્રસિદ્ધ દરગાહ જઈ રહ્યા હતા। તે સમયે બામરોલી ગામ નજીક સ્કોર્પિયો ગાડી કોઈ કારણોસર પલટી મારી જતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો। સર્જાયેલ અકસ્માતમાં પતિ પત્નીનું ગંભીર ઇજાઓથી ઘટના સ્થળે જ મોત થયું હતું, તેમજ અન્ય 7 જણા ઈજાગ્રસ્ત થયા હતા। બનાવની જાણ થતાં જ તુરંત 108 તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ વાન મારફતે ઈજાગ્રસ્તોને રાધનપુર અને ધારપુર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા। આ બનાવમાં એક જ પરિવારના 3 જણાના મોત થતાં શોકનું મોંજું ફરી વળ્યું છે।